આપડા તો હરખા શહેરમાં કઈ વાંધો નથી. હલો સરોવરે આવી ગયા ને અહીંયા તો વ્યૂ જોરદાર છે. અહીંનો સનસેટ છે ને અહીંયા આમ જોવો પેલા રોજડા કહેવાય ને ઈ છે. જોર્યું અમે બતાવી તમને જોડી દો આમ સાઈડમાં બેઠો. અમારી ભાઈને કઈ વાંધો નથી. વાંધો આ ભાઈને જ છે. જો હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અવારના પરમાના ઘરે આવ્યા હતા કામ બતાવવા. એ ભાઈ છે ને અહીંયા હેર હરખા કરવા હતા અરીસામાં. જો એના પહોંચી એવા થઈ ગયા છે. તેલ નાખ્યું એલા તેલ નાખ્યું પહેલી વાર. આપડા તો હરખા શહેરમાં કઈ વાંધો નથી. હલો ગામમાં હટકવું ને ડ્યુટી ઉપર જાય છે. જેસર રોડ ને ફાટક બંધ હતું ને સામે એટલે આ રસ્તેથી ઓયરામાં નીકળ્યા. લે જતો મહાદેવ કેવલભાઈ ને બાટલો ચડ્યો છે અત્યારે. એને મજા નથી ને કમળો થઈ ગયો છે. અહીંયા આવ્યા દવાખાને. હવે હોયું ખાવ હોયું ખાવ બહુ રેખડા. રિસ્કીભાઈ ડોક્ટર તો તપાસ કરે છે. તપાસ ચાલુ હતી દર્દીની. ઓ હીરો આવ્યો મહાદેવ પાછો જોડી આવ્યો. 1 વાગવામાં 5 મિનિટની વાર છે ભાઈ. અને અત્યારે જમવાનું બની ગયું છે. હવે જમવા બેહવાનું છે. અને આપણે છે આજે ગુરુવાર, તો ગુરુવારનું એકટાણું કરવાનું છે. બાકી તો આખો દી પછી ન પડવું. બરોબર છે. તો હવે જમી લઈ અને મમ્મી જમવા બેસી ગયા છે. પપ્પાએ એને હાકર ટેટી ખાધી. એને ખાવાનું છે. આને ખાધી હતી પણ એને ભૂખ લાગી ગઈ છે. બા તમારે નથી બેહવું? હાલો તે આપણે જમી લઈ. શું છે? હા સાંભળી લીધું. શું છે? હવે હું જમી લઉં પછી ઘડીક આપણે આરામ કરી લઈએ પછી રીલ શૂટ કરવા જવાનું છે. જમી કરીને ભાઈ માંડ હોવાની તૈયારી હું કરતો હતો ત્યાં રાજુનો ફોન આવ્યો કે ગાડી લેવા આવી. ત્યારે ગાડી દીધી હતી ને કાલે ભાઈબંધને એ પાછી લેવા આવી છે. કેમ કે એને લગન બગન હતા એ પતી ગયા. એ ગાડી એટલે લઈ ગયો હતો. હવે ગાડી લેવા આવી તો આપણે પાછી i20 લઈને આવીને પછી હું સુઈ જાય. બાકી હું સૂતો તો પાછો આવીને સુઈ જાય. બીજું તો હું પછી ફોટા પડવાનું થઈ ગયું કરવાનું એવું બધું કરવા જવું. પેલા તો કોઈ જવું નીંદર આખી રાત આપણે 2 વ્હીલ લઈને ઘરે વહી આવ્યા છીએ. 2 વ્હીલ ભલે અહીંયા પડી રોંઢે આવશે ત્યારે લેતો હતા. હવે આપણે પાછા છે ને સુઈ જાય. બપોરે નીંદર 1 તારીખ એ મસ્ત રહી. અને મેં તમને કીધું હતું ને આ ભાઈનો ફોન એ કાંઈ ઉપાડવા આવ્યા જાય છે. અત્યારે બધા ફોટા પડવા જાય છે. ફોટા પાડતા If you wanna dance, I just wanna take you out and go to Essence, yeah. સરોવરે આવી ગયા ને અહીંયા તો વ્યૂ જોરદાર છે. અહીંનો સનસેટ છે ને કુંડલામાં બેસ્ટમાં બેસ્ટ સનસેટ અહીંથી દેખાય. આમથી આમ ટળે આખો. લોકેશન તો હવે છે ને ભાઈ જોરદાર હતું અત્યારે લગી, પણ હવે સૂર્ય દાદા વૈયા ગયા છે. સનસેટ થાય છે. અને અહીંયા આમ જોવો પેલા રોજડા કહેવાય ને ઈ છે. જોર્યું અમે બતાવી તમને. ઈ આ ભાળી ગયો બીજો રોજડો અમારો. પીળો રોજડો હતો. વિયો આયા માહિતી ભૂંજણું કર્યું બતાનું ના ભૂંજનું છે. તેદી ની તો વાત જ ન કર. તેદી જોળિયા પકડી લીધા કા જોળી. અમે અહીંયા ઉભા અને જોળી ની આમ ઉભા હતા. મોટા રીલ શૂટ કરીને નીકળી ગયા છીએ અને હવે ડાયરેક્ટ જાય છે અહીંથી જેસર રોડ. આપણે રીલ શૂટ કરીને જેસર રોડે ઘડીક બેઠા અને પછી હવે નીકળી જા ઘરે. જમવાનું છે નહીં આપણે કઈ જમવાનું છે. મારે ગુરુવાર છે એટલે ભાઈ હવે જમવાનું નથી નકોડો. ઘરે જાય ઘડીક પીવાય છે. દૂધ પીવું પ્રવાહી તો પીવાય છે ને. દૂધ તો કુતરાવ ને મિત્ર કે મતલબ તારા ભાઈ બન કુતરાવ છે બધા એવું નથી. આનો મતલબ નહીં એમ થાય. બીજી સાયન્ટિફિક રીઝન. હવે ક્યાં વાંધો છે કા વાંધો નથી. એ ભાઈ હું ફિલ્મ કરી ગયા તો 4 વ્હીલ અહીંયા પીડી 2 વ્હીલ અહીંયા પીડી હું નહીં લઈ ગયો.
તારી મરજી જે લઈ જાવ તો રાજવીર ની ફોર વ્હીલર અહીં ઘરમાં પડી માડી હાલે સામથી આમ હો. હા માડી જમી લીધું એવું છે કરી દઉં છે હા તો એમ કરી હાલો પેલા મેકતા આવી ટુ વ્હીલ અને એ ફોર વ્હીલ લઈ લે ઉપર 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 હું ક્યાં ગાડી બંધ કરતે પેલા બોલ આવ્યા વગાડવું છે સાવ એ મેકતા આવી અમે ગાડી હું આવું ગાડી મેકીને ઘરે આવી ગયા ને ચીકુ નું જ્યુસ બનાવી રાખ્યું હતું પપ્પાએ મસ્ત મજાનું એટલે હવે ચીકુ નું જ્યુસ પી લઈએ આપણે પ્રવાહી કહેવાય બરોબર છે કેટલા ચીકુ નું બનાવ્યું 500 બનાના 2-3 કેળા હે આ શું કરે મળે એ કોળિયા ગણે છે એના દેના રીંગણા બટેટા ટમેટાનું શાક આની સૂપ ખાઈશ અને સૂપ લાગે છે કેરી જેવું ઓલો શેરડીનો રસ હોય ને એવું પેલા કે તું કેરી કે શેરડી રસ શેરડીના રસ થી મને એવું લાગે છે આ શેરડી રસ જો શેરડી રસ લાલ હોય પહેલી વાર જોયો ને બસ અને આ બેન અહીંયા ભાખરી બનાવે છે એ આખો દી નાઈટ ડ્રેસ માં આ કૌડીનું ખાવું ગુડું હાલ મારે કાઈ ખાવાનું જ્યુસ પી લો ઘરેથી સમી કારવીને તરત નીકળી ગયા છે અત્યારે જાય છે મેરડી માના મંદિરે દર્શન કરવા અને આ ભાઈ પવન ખાય છે કેવલ એ હીરો સુરત થી એવો મહાદેવ જોડી દો આમ સાઈડ માં બેઠો અમારી ભાઈ કઈ વાંધો નથી વાંધો આ ભાઈ ને છે તો નથી ઉગાડવું મારે મજબૂરીનો છેડો જો હાથમાં તો હોય છે હજી શુભમ આવી ગયો રાજકોટ થી હવે વગાડો હાલો 4 સીટર ગાડીમાં છે ને અમે 6 જણા આવ્યા છે શુભમ હું કેવું ફરીથી બોલતા 4 સીટર માં 6 સીટર યા આ ભાઈ તો હવે મોટું ખોઈલું નીંદર કરતો હતો ને તું આરામ મેરડી માં આવી ગયા છે દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ પ્રતિક મેળો જો બતાવ બોલ આજ કરવાની છે કોપીરાઈટ આવી જાય આગો રાખ નહીં થાય એવું છે આમાં બધું અહીંયા જાય દર્શન કરાવીએ તમને મેરડીમાં પગી ગયા દર્શન તમે બધા કરી લો અત્યારે અહીંયા રંગોળીનું કામકાજ ચાલે છે તો અહીંયા આવે ને મફતની ચા કોઈ પીવે એવું બને જ નહીં પીવે જ મફતની ચા અને આ ડાબા હાથે ચા પીશો જમણા હાથે હે ડાબા હાથે પીશો જમણો હાથે એમાં હોય ભરાવેલી છે ડાબા હાથે બધું કામકાજ હાલે હાલે ઓલી સિસ્ટમ કેમ કરવાની થોડી ચા નથી હાલે હું બીજી ભર લઉં સોળીને બતક આવ્યું સીધું દર્શન કરીને વેલા બધું ફંકેલી લીધું અને નીકળીએ છીએ ઘર બાજુ હું હતું સોળી આજ મેટર એમ ત્યાંથી એક પૈકી નથી આજ બીજી આવી ઉઠતી કાંઈ વાંધો નહીં હવે ઘરે નીકળીએ છીએ અત્યારે કેમ કે અહીંયા પછી બેહવા જેવું હતું નહીં ખોટું બેહવું એને કરતા નીકળી જવું સારું હવે ઘરે નીકળીએ રસ્તામાં ઊભી રાખશું થોડા બોડા બેવું પછી સીધા ઘરે હટી ગામમાંથી આપણે આવી ગયા મોજ બોજ કરીને ઘરે અને અત્યારે રાજવીર ઉતારીને ગયો અને કેમ ભાઈ મેં તમને કીધું હતું ને કે બધું કન્ટિન્યુ અને ટાઈમ ટુ ટાઈમ બધું આવવા માંડશે પાછા આપણે કન્ટિન્યુ થઈ ગયા છે બહુ ઘટી ગયું એટલે મૂળે ત્યાં મજા આવી જાય ભાઈ અને બધું લાઈન ટુ લાઈન થઈ ગયું છે હવે વ્લોગે બધા શો થઈ ગયા છે અને હવે કન્ટિન્યુ સારામાં સારું કન્ટેન્ટ આવશે તમને જોવાની મજા આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો અને સપોર્ટ બનાવી રાખજો ભાઈ પ્લસ કે એક વાત છે કે ભાઈ દુઃખની વાત કરું દુઃખ તો એકાદું તો હોય જ લાઈફમાં બરોબર છે આપણું પાકીટ પડી ગયું હવે ક્યાં ખોવાઈ ગયું કાંઈ ખબર નથી ઘરે ખોવાનું બહાર ખોવાનું કાંઈ ખબર નથી પાકીટમાં પૈસા હતા ને જરૂરી ડોક્યુમેન્ટ હતા પણ હવે ખબર નહીં ક્યાં પડ્યું હોય હવે જે થયું એ હવે મળે તો ઠીક છે નહીં તો બીજું તો હું ડોક્યુમેન્ટના ફોટોસ તો હતા જ તે ન્યૂ કઢાવી લેવું અને પૈસા તો થયું હવે બીજું તો કાંઈ નહીં હવે કાંઈ વિચારીને બોલે તો કાંઈ થાય નહીં જે થયું એ જોયું છે પણ તમને વાત શેર કરવી જરૂરી છે કેમ કે તમે મારી પબ્લિક છો મારી ફેમિલી છો તમને બધી વાત તો મારે કરવી જ પડે કાંઈ વાંધો નહીં આ વ્લોગને આયોજન કરી દીધું હવે સારા મેળવી રહે તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો કાવ નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય The way I feel your body, oh my, got me in a trance. The way you keep on looking at me, do you need a lens? I don't wanna feel like I'm the only one who cares. Baby, do you care? Baby, do you care? You got me hypnotized by the way you look at me.